શેત શેત હીરો હાથમાંથી જાય ના. એટલે એનો અર્થ શું? રામ આવ્યા, હીરો જ હતો ને, પણ હાથમાંથી કૃષ્ણ આવ્યા, તે પણ એમ ખુદમાં વિધાતા આવ્યા છે. આજ ખેલે તો ખાસ, હા, કોના માટે? સ્વના ઉદ્ધાર માટે. આવી જે અમૂલ્ય તક છે આપણને, એ તક આપણે જવા દેવી નહીં. તક ક્યારે જાય? કે આપણા દુર્ગુણો મન કે તે કરવા જઈએ તો. જો બુદ્ધિ કે તે કરવા જઈએ તો તક જતી નથી. પણ આપણું મન એટલું આમ સરસ મજાનું હોય, હજી કોઈક વાત કરતું હોય ને તો આપણે ડિસિઝન તરત આપી દઈએ કે નહીં? હજી એની વાત પૂરેપૂરી સાંભળીએ એની. એટલે આપણે ઘણી વખત વાત થઈ છે, કોઈ પણ વાત કરતું હોય એની પૂરેપૂરી વાત પેલા સમજી લેવાની, અને સમજ્યા પછી જરૂર હોય તો બોલવાનું, અને ન જરૂર હોય તો આપણે સ્વીકારી લેવાની. કેવું સારું? હે, આનંદ આવે ને? આનંદ આવે. સ્વ તરફ જ જોવાનું. દ્રષ્ટિકોણ જ આપણી છે ને, આ દ્રષ્ટિ છે ને, પાછી વાળશો ને બહુ આનંદ આવે. બસ સ્વનું જોવાનું. દ્રષ્ટિને પાછી વાળો, આ દ્રષ્ટિ આગળ જાય એવી પાછી વાળો કે આપણી ભૂલો હોય, આપણી કંઈક આમ તેમ થતું હોય તો આપણને સમજાય. આજે જો આપણને નહીં સમજાતું, બીજાનું આપણને સમજાય જાય તરત. નથી એવું થતું? શું કામ? કે આપણી દ્રષ્ટિ આપણા તરફ નથી, બીજા તરફ છે. તો દ્રષ્ટિ કેવી કરવાની? સ્વ તરફની. સ્વ તરફની દ્રષ્ટિ થાવે ને એટલે આપોઆપ બધા રસ્તા મળતા જાય. કારણ કે કોને જોઈ રસ્તો? આપણે જ જોઈએ છે ને, બીજાને નથી જોતો. જોતો હોય તો એને સ્વ તરફ કરશે એટલે મળતો જ જાય. પણ આપણી દ્રષ્ટિ આપણા તરફ થશે એટલે આપણે રસ્તો જોઈશે તો આપણને મળી જશે. કયો રસ્તો આપણે જોઈએ છીએ? હા, સ્વનો ઉદ્ધાર. અને સ્વનો ઉદ્ધાર થવા માંડે એટલે આપણને છે ને આમ અંદરથી ફોરા છૂટવા માંડે.